કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે। ને જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, ઘડિયાળમાં વાગ્યા છે 7:45 ને જો આપણે ભાખરીને એવું તો બનાવી લીધું છે ને ફળિયામાં જો ચકલાઓ ચોખા ચણવા આવી ગયા છે। આપણે સવારમાં ચોખા ને એવું નાખી દીધું છે ને જો એમાં પાણીનું ડબ્બું ભર્યા છે 2, એમાં પાણી પણ તે પી લે। તો જો સૂરજ દાદા પણ સરસ મજાના જો નીકળી ગયા છે। આજનું વાતાવરણ તો એવું સરસ છે ને આપણે જો સરસ મજાની ભાખરી તો બની ગઈ છે ને આપણે ચા જો ઉકળી રહ્યો છે। તો હાલો આપણે નાસ્તો પાણી કરી લઈશું। ભગવાનના દીવા કરી દીધા છે ને હવે મમ્મી જશે મંદિરે, પછી આવીને મમ્મી નાસ્તો કરશે ને હાલો તો આપણે ઘરકામ કરવા માંડી। પાનખર ઋતુમાં તો બધાય ઝાડવામાં પાંદડાને એવું ખરી જાય અત્યારે। તો જો આપણે પણ આ મરચાંના છોડમાં નવા પાન જૂના પાન ખરી ગયા ને નવા પાન જો આવી ગયા છે સરસ મજાના। ફાલ પણ એવો સરસ છે। આ છોડ નહીં એમ જો પાંદ બધા જૂના ખરી ગયા અને નવા પાંદ આવી ગયા છે ને આમાં તો મરચાં પણ બહુ સરસ મજાના જો થઈ રહ્યા છે આવા। હવે ઓલા કુચલા જેવા નથી થતા, જો અહીંયા મરચું સરસ મજાનું થયા છે। જો અહીંયા જો કેટલા બધા મરચાં થયા છે, અહીંયા થયા છે, ઘણા બધા મરચાં થયા છે। તો હાલો મમ્મી તો મંદિરે વયા ગયા દરવાજા બંધ કરીને। તો હાલો આપણે હવે કચરા પોતા કરવા માંડી। તો જો આપણે ઘર કામ કરીને આપણે નવરા થઈ ગયા છીએ ને બપોરના કેટલા વાગ્યા છે, હજી તો 10:30 જ વાગ્યા છે। તો 10:30 વાગ્યા છે ને આજે તો આપણે બનાવવાનું છે દાળ ભાત શાક ને રોટલી। તો આપણે મેથીની સુકવણી કરી છે, 1 પૂરીની કરી છે, એટલે આપણે ક્યારેક થેપલાને એવું બનાવવું હોય તો બનાવી શકીએ। ને મમ્મીએ જો કોથમરીને એવું બધું બીટી રાખ્યું છે ને આજે આપણે બનાવવાના છે દાળ ભાત। તો એ જો ભાત બફાઈ રહ્યા છે ને એમાં છે દાળ ને પછી દાળ બફાઈ જાય એટલે આપણે બટેકા પછી બાફી નાખશું। હજી તો વાર છે 10:30 એટલે આપણે ધીમે ધીમે આ બધું બાફી નાખશું, પછી આપણે વઘાર જ કરવાના રહીએ। મમ્મી શું કરી રહ્યા છે? તડકો તો સારો છે, સરસ મજાનો કૂણો। મમ્મી ખાટલા ને સાડી મળે તો આવજો, 2 દિન ન મળે તો કઈ નહીં ને ચડાવી રહ્યા છે। ને આપણે જો નાસ્તો અહીંયા લઈને આવ્યા જ છે। હાલો તમારે નાસ્તો કરવો હે? હજી તો રસોઈની વાર હે। ખજૂર નથી લાવી, હું તો ખાલી ચવાનું લાવી હું। તો જો આપણે જમવાનું તૈયાર કરી દીધું છે ને મમ્મી જમવા બેસી ગયા છે। તો જો આમાં છે આપણી બટેકાની સૂકી ભાજી ને આમાં છે દાળ, આમાં છે ભાત ને આ કાચા મરચાં ને આમાં છે છાશ ને આમાં છે આપણે રોટલી। તો મમ્મી જમવા બેસી ગયા, પપ્પા આવે એની રાહ હે, પપ્પા બજારમાં ગયા હે। હાલો પપ્પા આવે પછી આપણે જમી લઈશું।
તો જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ ને ઘરમાં પોતું મારવાનું હતું તો મેં પોતું મારી દીધું ને મમ્મીએ જો વાસણ ઉટકી નાખ્યા. ભલે પડ્યા મમ્મી અહીંયા. તો હાલો હવે થોડીક વાર બપોરે આરામ કરશું. આ કપડાં લેવાના હે, સુકાઈ ગયા હોય તો લઈ લો. આમ તો સુકાઈ ગયા હો. તો હાલો અમે જઈ રહ્યા છીએ, જોતા રહેજો ક્યાં જઈ રહ્યા છીએ તે. બોલો. તો જો આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા. જય માતાજી. દાદાના દર્શન કરી લીધા છે. એ છે એ પિતૃદેવ ભવ, એ છે રૂમ. તો હાલો પાંદડા મીઠા હો ખાવા. થોડાક માંજર રાખજો બા. તો મમ્મીએ જો ક્યારામ પાણી બાણી પાઈ દીધું છે ને વાગ્યા છે જો સાંજના, હજી તો 5:30 કે 6 એવું થયું છે ને આકાશમાં વાદળ વાદળ જેવું થઈ ગયું છે. જો જરા પણ તડકો નથી, નકર તો દિવસ તો 7 વાગ્યા પછી આથમે. ને જો પવન ચક્કી પણ કેવી સરસ છે, એ પવન ચક્કી ફરે છે દરિયા કિનારાની. સુરજ દાદા પણ વાદળામાં જો ઢકાઈ ગયા છે ને વાદળ વાદળ જેવું કરી દીધું છે. તો બસ આ સાથે હવે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.